फटाफट बोलो यार। अरे भाई फायर જ મારા ભાઈનો જ ચાલે, બીજો બાપોર એટલે વાત ખલાસ, એક જ ચાલે બાપોર, મશીન બસીન બધું આપણા બાપનું જ છે. જાડેજા સાહેબ, અમદાવાદથી પત્રકાર મયુર મેવાડા બોલું, નિર્ભય ન્યૂઝમાંથી. બોલો બોલો. તો સાહેબ, પેલું સંતરામપુરમાં બૂથ કેપ્ચરિંગ વાળી જે મેટર આવી છે, વિડીયોની સામે આવ્યા છે, એમાં કઈ રીતની કાર્યવાહી અત્યારે ચાલે છે? હા, એટલે એમાં આ લોકો પ્રિસાઇડિંગ ઓફિસર ને લોકો ફરિયાદ આપવા આવ્યા છે. અત્યારે બધી પ્રોસેસ ચાલુમાં છે, એફઆઈઆર થઈ રહી છે. અને જે વિડીયોમાં દેખાય છે વિજય ભાભોર અને મનોજ મગન, બરોબર છે, આ બંને આરોપીઓની અમે અટક કરી લીધેલી છે. અને એફઆઈઆર ની કાર્યવાહી ચાલુમાં છે. એફઆઈઆર થાય એટલે આપને કોપી આપીએ છીએ. બરોબર. વિજય ભાભોર સર કોઈ એમએલએ નો દીકરો છે એવી વાત છે, તો એમએલએ સામે કોઈ કાર્યવાહી? ના, એમએલએ નો દીકરો નથી. આ ભૂતપૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ છે, એનો સન છે. ઓકે, તો એનું કોઈ અંદર ઇન્વોલ્વમેન્ટ કે એવું કઈ ખરું? ના, એમનું નથી. આ તો 18 વર્ષ ઉપર હોય એટલે પછી તો હોય કે પોતે જ હોય ને સામાન્ય રીતે. બરોબર. અત્યારે તો એવું કોઈ ઇન્વોલ્વમેન્ટ આવતું નથી. અને આને જે બોગસ વોટિંગ કર્યું છે પોતાનું અને બીજા બે ત્રણ વોટ નાખતો દેખાય છે, 4 થી 5 મિનિટની ક્લિપ છે જેમાં એના આધારે કાર્યવાહી ચાલુ છે. અને આમાં તો પોલીસનો રોલ તો એટલો જ હોય છે કે જે પ્રિસાઇડિંગ ઓફિસર જે આપે ફરિયાદ એ અમારે લેવાની હોય છે. આમાં સાહેબ કઈ રીતની કલમની કઈ રીતે લાગશે? એ તો આરપી એક્ટ છે, રિપ્રેઝેન્ટેટિવ ઓફિસર્સ એક્ટ છે, જે આરપી એક્ટ એના પ્રમાણે કાર્યવાહી થશે. લોક પ્રતિનિધિત્વ કાયદો જેને કહે છે ને, ઇલેક્શન આચાર સંહિતામાં આમ હોય છે. ઓકે, એ પ્રમાણે કાર્યવાહી થાય છે. ઓકે સર. હા, ઓકે, થેન્ક યુ સર.